ચાલો હવે આપણે તારવીએ દ્વિપરિમાણમાં એની કદ ઘનતા, બરાબર, એના ઉપરથી કોઈ પી બિંદુ પાસે શું તારવવું છે વિદ્યુત ક્ષેત્ર. આપણો મૂળ હેતુ એ છે કે સતત વિદ્યુત ભાર વિતરણને લીધે લાગતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય મારે જોઈએ છે, એનું સૂત્ર મારે તારવવું છે. તો કન્સેપ્ટ સમજીએ. કદ ઘનતા એકનું જ આપણે તારવશું, એના ઉપરથી પૃષ્ઠ ઘનતા અને રેખીય ઘનતાના સૂત્રો આપણે ડાયરેક્ટ લખશું, બરાબર. દ્વિપરિમાણમાં કદ ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્ર. આપણું દ્વિપરિમાણ, બરાબર. આ દ્વિપરિમાણમાં ઉગમ બિંદુ O થી R જેટલા અંતરે, ઉગમ બિંદુ O થી R જેટલા અંતરે કોઈ V જેટલું કદ ધરાવતો એક પદાર્થ આવેલો છે, બરાબર. કેટલા અંતરે ભાઈ? R જેટલા અંતરે, જેનું કદ કેટલું છે? V. અને એના ઉપર વિદ્યુત ભારોનું કેવું વિતરણ કર્યું છે ભાઈ? સતત વિતરણ કર્યું છે આપણે. અને એ વિદ્યુત ભારોનું જે સતત વિતરણ છે એના ઉપરનો કુલ ચાર્જ કેટલો છે ભાઈ? કેપિટલ Q છે, બરાબર. હવે ઉગમ બિંદુથી કેપિટલ R જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે મારે શું મેળવવું છે? તો કે ભાઈ જે વિદ્યુત ભાર સ્મોલ q છે એના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આ પદાર્થના દરેક વિદ્યુત ભારો આ સ્મોલ q ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડે છે એ મેળવવું છે, બરાબર. હવે આપણે ખબર હશે કે ભાઈ સમગ્ર પદાર્થનું ડાયરેક્ટલી સ્મોલ q ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય નહીં. એટલા માટે આપણે જે સમગ્ર પદાર્થ છે એનો નાનો એવો શું કરીએ છીએ? ખંડ કરીએ. અને એક ખંડનું આપણે શું ગોતી લઈએ? વિદ્યુત ક્ષેત્ર. જો એક ખંડનું મળી જાય તો એવા ઘણા બધા ખંડોનું શું મેળવી શકાય કલનશાસ્ત્ર પ્રમાણે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આ જે પદાર્થ છે એની અંદર આપણે એક નાનો એવો ખંડ વિચારીએ. ચાલો, આ ખંડ જેનું ખંડનું કદ થશે ડેલ્ટા V, બરાબર. આપણો જે ખંડ છે આપણે અહીંયા દેખાડ્યો છે, જે કેટલા ઉગમ બિંદુથી R જેટલા અંતરે ડેલ્ટા V નામનો શું છે આપણી પાસે? ખંડ. તેમજ સમગ્ર પદાર્થની જે કદ ઘનતા છે એ કેટલી છે? તો કે એ કદ ઘનતા ρ જેટલી છે. કદ ઘનતા ρ, સમગ્ર પદાર્થની ઘનતા કેટલી છે? કદ ઘનતા ρ. હવે જે આપણે આકૃતિનું વર્ણન, સોરી, આકૃતિ જે દોરી છે એનું શું કરી કાઢીએ? વર્ણન, અને સમજીએ કન્સેપ્ટને, બરાબર. ચાલો, દ્વિપરિમાણમાં ક્યાંથી? તો કે ઉગમ બિંદુ O થી, ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? R જેટલા અંતરે જેમનું કદ V છે તેમજ તેમના પરનો વિદ્યુત ભાર તેમજ તેમના પરનો પણ કેવો વિદ્યુત ભાર? તો કે સતત વિતરિત થયેલો ધન વિદ્યુત ભાર. સતત વિતરિત થયેલો કેટલો? ધન વિદ્યુત ભાર Q જેટલો છે. હવે આ પદાર્થ વડે, બરાબર, આ સમગ્ર પદાર્થ વડે ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? R જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે રહેલો કેવો વિદ્યુત ભાર? સ્મોલ q વિદ્યુત ભાર પર ઉદ્ભવતું શું ગોતવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો મેળવીએ વિદ્યુત ક્ષેત્ર. V જેટલા કદ ધરાવતા પદાર્થ વડે ઉગમ બિંદુ O થી વડે ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? તો કે કેપિટલ R જેટલા અંતરે આવેલા P બિંદુ P પાસે Q વિદ્યુત ભાર ઉપર
क्यू विद्युत भार पर लागतु हूँ मेळववुं छे विद्युत क्षेत्र मेळववुं छे बराबर। चालो हवे आपणे ए ज काम कर्युं के भाई समग्र पदार्थ वडे मेळवी शकाय नहीं पण एनो हुं करी नखाय नानो एवो खंड। तो आपणे शुं करशुं भाई अहींया तो के डेल्टा वी जेटलो हुं करी दीधो छे खंड अने जेनी कद घनता केटली छे रो। समग्र पदार्थने बदले डेल्टा वी जेटला खंड वडे उद्भवतु विद्युत क्षेत्र पेला मेळवीए। हवे आपने बाळको खबर छे के भाई विद्युत क्षेत्र जोतुं होय तो पेला बळ जोईए कारण के बळ विना विद्युत क्षेत्र मेळवी शकाय नहीं बराबर। शा माटे न कराय एनुं रीजन आवुं छे जोओ जी E बराबर KQ अपॉन R² इंटू R कैरेट अने एक सूत्र छे F बराबर QE। तो आपणामां Q सूत्र वापरવું तो आपने क्याय स्त्रोत विद्युत भार नथी आप्यो के भाई अहींयाथी आटલું છે स्त्रोत विद्युत भार। आपने अहींया एवुं कीधुं छे परीक्षण विद्युत भार स्मॉल q आप्यो छे। बीजું आपने एम थाय के अहींया આવ્યો स्त्रोत विद्युत भार पदार्थनी सापेक्षे पण ई तो पदार्थनी अंदर सतत वितरित थयेला विद्युत भारो छे। मारे कोई एक विद्युत भारनी सापेक्षे नथी जोतो मारे आ बधा जे धन विद्युत भारो छे एनी सापेक्षे जोईए एटले आ सूत्रनो उपयोग तो हुं करी सकीश नहीं भाई। तो ओनली फॉर मारी पासे रह्युं F बराबर QE वाळुं सूत्र तो F मेळवी लઉં અને Q વડે એને ભાગી કાઢું તો સરળતાથી મને E મળે। પણ F મેળવવા માટેનો પ્રોબ્લેમ એ છે કે ભાઈ અહીંયા Q જેટલો વિદ્યુત ભાર છે આ બે વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ કે ભાઈ ખંડ અને P વચ્ચેનું જે અંતર છે એને હું નામ આપી દઉં R ડેશ બરાબર। કેટલું અંતર છે આ એમની વચ્ચેનું R ડેશ। હવે આ R ડેશ અંતરમાં અંતર છે ઓલરેડી એક વિદ્યુત ભાર Q છે પણ ખંડની અંદર રહેલા વિદ્યુત ભારનું મૂલ્ય આપણી પાસે છે નહીં। જો એ વિદ્યુત ભારનું મૂલ્ય મળી જાય એટલે આપણી પાસે બે વિદ્યુત ભારો થઈ ગયા અને અંતર થઈ ગયું તો સરળતાથી બળ મેળવી શકાય। હવે ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય તેથી જોઈએ કન્સેપ્ટ। ખંડ ડેલ્ટા V માં રહેલો વિદ્યુત ભાર तो हूँ थशे डेल्टा V में रहेला विद्युत भार तो अपनी पास सूत्र है भाई कद घनता बराबर रो इज इक्वल टू डेल्टा V अपॉन सॉरी डेल्टा Q अपॉन डेल्टा V एकम कद दीठ विद्युत भार नी संख्या। तो डेल्टा Q ने सूत्र नो हूँ बनाई दઉં करता तेथी डेल्टा Q इज इक्वल टू रो डेल्टा V। तो आपने खंडनी अंदर जे विद्युत भार हतो एनु हूँ मळी गयुं भाई मूल्य केटलुं थयुं रो डेल्टा V बराबर। तो आपणो जे खंड छे एनी अंदर केटलो विद्युत भार छे भाई डेल्टा Q। हवे आपणे सरळताथी F मेळवी दઈએ कारण के आपणी पासे डेल्टा Q आवी गयो खंडनी अंदर रहेलो विद्युत भार एक स्मॉल q छे वच्चेनुं अंतर R छे तो सरळताथी शुं मेळवी शकाय लागतुं बळ। खंडमां रहेला विद्युत भार डेल्टा Q अने तेनाथी केटला अंतरे तेनाथी R डैश जेटला अंतरे रहेलो विद्युत भार कोण स्मॉल q R डैश अंतरे रहेलो विद्युत भार Q वच्चे लागतु कुलंबीय बळ केटलुं थशे कुलंबीय बळ तो के भाई सूत्र प्रमाणे F इज इक्वल टू के तो आवशे अचळांक आनो विद्युत भार डेल्टा Q आनो विद्युत भार स्मॉल q तेथी डेल्टा Q इंटू स्मॉल q बे वच्चेनुं अंतर R डैश तो हूँ थशे R डैश नो वर्ग इंटू R डैश कैरेट समीकरण नंबर 1 आ मळी गयुं आपने आपणुं डेल्टा Q अने स्मॉल q वच्चे लागतुं हुं मेळवी दीधुं भाई बळ। हवे जे मेळववुं छे डेल्टा Q नी शुं राखी हकीए भाई किंमत रो डेल्टा V। तेथी F इज इक्वल टू के एमने डेल्टा Q नी शुं राखुं किंमत केटली छे रो डेल्टा V रो डेल्टा V इंटू Q अपॉन R डैश स्क्वेर इंटू R कैरेट डैश। समीकरण नंबर 2 शुं कर्युं भाई
તો કે ડેલ્ટા ક્યુ ની શું રાખી છે આપણે કિંમત, અને એ કિંમત રો ડેલ્ટા વી છે. ચાલો શું મળી ગયું બાળકો? એફ મળી ગયું. જો વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણે શું કરતા હતા? બાર યાદ કરીએ, પરીક્ષણ વિદ્યુત ભારને કેવો કરવો પડે? નાનો કરવો પડે. શા માટે? કારણ કે સ્ત્રોત વિદ્યુત ભાર પોતાના સ્થાનથી બદલાવવો જોઈએ નહીં. એટલા માટે આપણે ક્યુ ને નાનો કરતા હતા અને એફ બાય ક્યુ નો ગુણોત્તર કેવો કરતા હતા? સુનિશ્ચિત. તેથી સમીકરણ 2 ને ક્યુ વડે ભાગતા બંને સાઈડ. શા માટે ભાગીએ છીએ? એનું રીઝન હું મેળવવું છે ભાઈ? ઈ મેળવવા માટે. બરાબર, ઈ મેળવવા માટે. તો સૂત્ર, તેથી E ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ઓલરેડી સૂત્ર છે જ, અથવા સીધું ભાગી દઈએ પેલા, F અપોન Q. તેથી ડાબી સાઈડ Q વડે ભાગ્યા અને જમણી સાઈડ પણ કોના વડે ભાગી દીધું? Q વડે. તો Q Q કેન્સલ, F અપોન Q એટલે શું લખી શકાય? E. તેથી E પણ બરાબર યાદ રાખીએ બાળકો, નાના એવા ખંડનું વિદ્યુત ક્ષેત્ર હોવાથી અહીંયા બળ જે મળશે એ નાના એવા ખંડનું હતી ડેલ્ટા F. અહીંયા પણ આપણે નાના એવા ખંડનું બળ ગોતીએ છીએ એટલે ડેલ્ટા F, અને અહીંયા પણ નાના એવા ખંડનું બળ ગોતીએ એટલે અહીં શું થશે? ડેલ્ટા F. સોરી, લખતા ભૂલી ગયા છે. બરાબર, આપણે આખા પદાર્થ વડે નથી ગોતતા, પણ નાના એવા ખંડ વડે ગોતીએ છીએ એટલે આનું ડેલ્ટા F થશે. તેથી ડેલ્ટા F અપોન Q એટલે શું લખી શકાય? તો કે ભાઈ ડેલ્ટા E લખી શકાય, અને એની વેલ્યુ થશે કે રો ડેલ્ટા વી એમ જ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ થઈ ગયું આપણું નાના એવા ખંડ વડે મળતું હું ગોતી દીધું વિદ્યુત ક્ષેત્ર. જો સમગ્ર પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર જોતું હોય, સમગ્ર વી જેટલા કદ ધરાવતા પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર જો મારે જોતું હોય તો શું કરવો પડે? બધાનો સરવાળો. આવા દરેક ખંડ છે ને, આમાં નાના નાના ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી, તો બધાનો સરવાળો કરવો એટલે શેના વડે દેખાડવું પડે? સમેશન વડે. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર E થશે, કારણ કે સમગ્ર ખંડની વાત, સોરી સમગ્ર પદાર્થની વાત કરતા હોય તો E. સમેશનમાં ઓલ ડેલ્ટા વી, બધા જ ખંડો, બધા જે ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી જેટલા જે ખંડો છે એ બધાય ખંડોનો હું કરી દીધો સરવાળો, એટલે સમેશન ઓફ ઓલ ડેલ્ટા વી. સૂત્રમાં કે ડેલ્ટા સોરી રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. બરાબર, આ એક, પછી બીજું, આવો ત્રીજો હશે, ચોથો હશે, પણ આપણે સીધું દેખાડી દીધું સમેશન ઓફ ઓલ ડેલ્ટા વી. આ થઈ ગયું આપણું મૂળભૂત સમગ્ર પદાર્થ વડે જેની કદઘનતા રો છે એના વડે Q પાસે લાગતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. સમજાણું? રેડી? હવે આ જ રીતે, આ તો ભાઈ ખાલી કદઘનતાની વાત થઈ. બરાબર, જો રેખીય ઘનતા હોય તો સમીકરણ કેમ લખાય? જો રેખીય ઘનતા લેમ્ડા હોય તો તેનાથી R જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે હું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું થશે? સૂત્ર બરાબર આવું થશે. જોવો જી, E ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ, અહીંયા ઓલ ડેલ્ટા વી છે, ત્યાં શું આવશે? તો કે રેખીય ઘનતામાં આપણે જે નાની એવી લાઈન દોરીએ છીએ અને એમાં નાનો એવો ખંડ દોરીએ અને ડેલ્ટા કહીએ તો ઓલ ડેલ્ટા એલ લંબાઈનો સંદર્ભ. બરાબર, કેનો કે એમ જ ઘનતા બદલાઈ જાય. રોની જગ્યાએ કોણ આવી જાય? તો કે ઘનતા કઈ આવશે? ડેલ્ટા ડોટ. ડીવી છે ડેલ્ટા વી, એની જગ્યાએ આપણે નાનો એવો ખંડ કરતા હતા અને કહેતા હતા ડેલ્ટા એલ, તો ન્યા કોણ આવશે? તો કે ડેલ્ટા એલ લંબાઈ ધરાવતો ખંડ એટલે ડેલ્ટા એલ ડિવાઈડ બાય એ ટુ એજ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. લ્યો, આ થઈ ગયું રેખીય ઘનતા. આ જ પ્રમાણે કોનું તારવી શકીએ? કદ ઘનતાનું પણ તારવી શકીએ. સોરી, કદ ઘનતા નહીં, પણ પૃષ્ઠ ઘનતા. જો પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો તેમનાથી R જેટલા અંતરે આવેલું કોઈ બિંદુ P, બરાબર,
અંતરે આવેલ બિંદુ P પાસે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. ચાલો જી બોલો જી, બરાબર? મોબાઈલમાં નહીં બોલતા હો, પણ એમને મનન કરજો. E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, સમેશન. હવે પૃષ્ઠ ઘનતા સિગ્મા એટલે આપણે જે નાનો એવો ભાગ પાડીએ છીએ એ ક્ષેત્રફળનો પાડીએ એટલે બોલાશે ઓલ ડેલ્ટા એસ, બરાબર? ઓલ ડેલ્ટા એસ. શું થશે સમીકરણ અહીંયા? કે નો કે એમ જ. ઘનતા લેમડા રો ની જગ્યાએ કોણ મુકાશે? સિગ્મા. સિગ્મા. ક્ષેત્રફળનો ખંડ એટલે ડેલ્ટા એસ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ થઈ ગયું આપણું ત્રણેય ઘનતાઓને કારણે પી બિંદુ પાસે લાગતા વિદ્યુત ક્ષેત્રના સમીકરણો, બરાબર? હજી તમે આમાં વધારે સૂત્ર તારવી શકો પણ એની જરૂરિયાત આપણી ટેક્સ્ટ બુકમાં ના પાડી છે લોકોએ, કારણ કે એવું કીધું છે કે જો તમે ક્યુને નાનો કરતા જાઓ, એર્યું જે સ્મોલ ક્યુ છે એ આપણો કેવો છે ભાઈ? નાનો જ છે ઓલરેડી. એટલે આપણે એવું લઈએ છીએ કે ક્યુ ટેન્સ ટુ 0. જો તમે ક્યુ ટેન્સ ટુ 0 લ્યો તો પ્રોબ્લેમ એ થશે કે વિદ્યુત ભાર તો પરીક્ષણ વિદ્યુત ભાર નાનો છે, સાથે સાથે તમે જે ડેલ્ટા વી લઈ રહ્યા છો એ પણ નાનો એવો સૂક્ષ્મ ખંડ છે. એટલે ડેલ્ટા વી ટેન્સ ટુ 0 લઈએ અથવા ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ અથવા ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લઈએ. શા માટે 0 લીધું છે? કારણ કે આપણે ગુણોત્તર જે વેલ્યુ છે એને ફિક્સ કરવી છે, એટલા માટે 0 નથી પણ નાનામાં નાના ખંડ પસંદ કર્યા છે. જો તમે નાના ખંડ પસંદ કરો તો આને શું આપવી પડે? લિમિટ આપવી પડે. એટલે થાશે એક જ સૂત્રનું કન્વર્ટ કરીને દેખાડું ઓનલી ફોર. જો તમે લિમિટ આપો બાળકો, કોઈ એક સૂત્રને આપણે કન્વર્ટ કરીએ લિમિટ, દાખલા તરીકે આપણે પાસે ડેલ્ટા વી જે અત્યંત નાનો છે, બરાબર? ડેલ્ટા વી ટેન્સ ટુ 0, ડેલ્ટા વી ટેન્સ ટુ 0 સમેશન ઓફ ઓલ ડેલ્ટા એસ ડેલ્ટા વી, સૂત્ર થશે કે રો ડોટ ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. તો લિમિટ અને સમેશન ભેગા થાય એટલે શું બની જશે? સંકલન. સંકલન પણ કોનું? તો કે કદનું, બરાબર? કેની વેલ્યુ એની એજ રે, રો એની એજ રે, એનો બદલાય સમગ્ર ડેલ્ટા વી, લિમિટ અને ડેલ્ટા પાછું ઉઠી જાય તો ડેરિવેટિવ થઈ જાય એટલે સૂત્ર ઉઠી જશે. કેને તમે સંકલનની બહાર લઈ જાઓ તો રો ડેલ્ટા વી આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. પણ આપણી ટેક્સ્ટ બુકમાં બાળકો છેલ્લા પેરેગ્રાફમાં એવું કીધું છે જો તમે ડેલ્ટા વી ટેન્સ ટુ 0 લ્યો તો કલન શાસ્ત્ર બની જાય. કયું શાસ્ત્ર બની ગયું? કલન. કલન એટલે સંકલન, બરાબર? સંકલનનો ભાગ આવી ગયો. પણ એની જરૂરિયાત આપણે અત્યારે છે નહીં, એટલે આપણે એની સાબિતી આપતા નથી. એટલે આ સમીકરણનો આપણે ઉપયોગ ક્યાંય કરવાના છીએ નહીં, પણ આપણે ખબર હોવી જોઈએ કે ડેલ્ટા વી ટેન્સ ટુ 0 લ્યો. હવે જો તમે ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લ્યો છો તો અહીંયા લિમિટ લાગશે, તો અહીંયા જે ડેલ્ટા એસ છે એ ડીએસ બની જશે, બીજો કોઈ ફેરફાર થવાનો છે નહીં. સેમ કન્ડિશન ડેલ્ટા એલ ટેન્સ ટુ તમે 0 લ્યો તો અહીંયા જે ડેલ્ટા એલ છે એ શું થઈ જાય? ડીએલ, બરાબર? કારણ કે લિમિટ અને ડેલ્ટા ભેગા થશે એટલે વિકલન, અને લિમિટ અને સમેશન ભેગું થાય એટલે શું બની જશે ભાઈ? સંકલન. તો આ થઈ આપણા સતત વિદ્યુત ભાર વિતરણ ને કારણે એની પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા અને કદ ઘનતા પરથી શું મેળવીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. બાળકો ખાસ યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર તમે અસતતમાં મેળવી શકતા હતા સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને, સતતમાં તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શક્યા. એવું જરૂરી નથી કે અસતત અને સતત આવું હોય છે. અંશત સતત હોય અને અંશત અસતત હોય, બરાબર? સમજ્યો કે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને, સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને કેવા વિતરણમાં વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય? આપણે બે તો જોયા, સતતમાં જોયું આ રીતે ઘનતાઓનો ઉપયોગ કરીને, પછી અસતતમાં બ્લુ માર્કરે લખીએ જેથી કરીને દેખાય તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે. એક આવશે સતત, બીજું આવે અસતત. આમાં તો આપણે ઓલરેડી જોયું, સતતમાં ઘનતાઓના પ્રયોગો ઉપરથી જોયું, અસતતમાં સંપાતપણાના નિયમો આપણી પાસે છે એના ઉપરથી જોયું. પરંતુ અંશત સતત આવું બોલીએ હો ભાઈ, અંશત સતત એટલે પૂરેપૂરું સતત છે નહીં, પણ થોડુંક જ શું થયું છે? સતત. બાકી ભાગમાં શું છે? અસતત. તો એમાં પણ સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બીજું
અંશત અસતત, અંશત અસતત એટલે મોટા ભાગનું સતત છે, પણ નાનો એવો ભાગ અંશત અસતત છે. તો નાના એવા ભાગમાં અંશત જે અસતત છે એમાંય સંપાતપણાનો નિયમ R1 જેટલા અંતરે પ્રમાણે, પણ જે સતત છે એમાં શું કરીએ ગાશે તો કે એમાં આ પ્રમાણે કરીએ ગાય, એટલે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બરાબર. આનો કન્સેપ્ટ એ છે કે ભાઈ ખાવી અને ખીચડી છે, બાજુવાળા ત્યાંથી લઈ આવો તોય ભલે, ઘેરે લઈ આવો તોય ભલે, જોશે ખીચડી. બરાબર. આપણે જોઈએ હું વિદ્યુત ક્ષેત્ર, તો તમે અંશત અસતતનો અર્થ શું તો કે મોટા ભાગનું સતત છે, પણ એક ખૂણો એવો છે જે અસતત છે, તો એ અસતતમાં અસતતની રીતે વિદ્યુત ક્ષેત્ર મેળવો અને સતતમાં સતતની રીતે વિદ્યુત ક્ષેત્ર મેળવો, પછી બેયનો શું કરી દો સરવાળો, વાર્તા પૂરી. બરાબર. આ એ જ કન્સેપ્ટ, એટલે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને સતત હોય તોય ભલે, અસતત હોય તોય ભલે, અંશત સતત હોય તોય ભલે અને અંશત અસતત હોય તોય ભલે, આ બધાનું શું ગોતી શકાય વિદ્યુત ક્ષેત્ર. તો બાળકો આ થયો આપણો આજનો ટોપિક. હવે પછીના ટોપિકમાં આપણે સૌથી અગત્યનો પોઈન્ટ એને ચેપ્ટર 1નો, અને એ છે ગાઉસનો નિયમ, જે ખાસ અગત્યનો છે બોર્ડની દ્રષ્ટિએ પણ. એના ઉપયોગો આપણે ભણવાના છીએ, અને જ્યારે ગાઉસનો નિયમ પૂરો થશે એટલે આપણું આ ચેપ્ટરની લગભગ થિયરિકલ પોઈન્ટો શું થઈ જશે સંપૂર્ણ રીતે પૂરા. અસ્તુ.